ગાંધીનગરના કલોલ ખાતે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું આયોજન કરવામાં આવ્યું છે। કલોલ કેઆરસી ખાતે યોજાઈ રહેલા પ્રદેશ કક્ષાના આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ભાજપના પાયાના કાર્યકર્તાઓથી લઈને પ્રદેશ કક્ષા સુધી સંગઠન શક્તિ મજબૂત બને, પક્ષની એકતા, વિચારધારા, રાષ્ટ્રવાદ, સંસ્કૃતિ, પક્ષ નિષ્ઠા અને કાર્યકર્તા વિકાસ સહિત કુલ 11 મુદ્દાઓ પર માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવશે। કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝાડફિયા સહિત પ્રદેશના હોદ્દેદારો અને ગાંધીનગર જિલ્લાના વિવિધ શહેર તાલુકાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આજે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના હોદ્દેદારોનું આજે જે પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં છે। આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં મહત્વનો મુદ્દો છે તે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ કક્ષાએ સંગઠનમાં મજબૂત બનાવવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓની સંઘર્ષ શક્તિ જે તાકાત કઈ તે વધી શકે તેને લઈને આજે એક અલગ અલગ જે નેતાઓ છે તેના દ્વારા પ્રવચન આપવામાં આવશે અને આ પ્રવચન સાથે આ કાર્યકર્તાઓના સાથે આ વિચારોનું આદાન પ્રદાન કરીને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કઈ રીતે મજબૂત બનાવી શકાય તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। મહેન્દ્ર રાવળ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, કલોલ। એના સંદર્ભમાં પ્રદેશના સિનિયર વક્તાઓને પ્રશિક્ષિત કરવા માટેના આજે વર્ગનું આયોજન છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ, કેટલાક મંત્રીશ્રીઓ, સંગઠનના સિનિયર આગેવાનો અને યુવા કાર્યકર્તા આ બધા જ લોકોની સાથે આજે અહીંયા કલોલ ખાતે સમગ્ર દિવસ દરમિયાન આ અલગ અલગ જે વિષયો છે 10 થી 11 જેટલા વિષયો એની ઉપર ચર્ચા સત્રનું આયોજન થયું છે। એના સંદર્ભમાં પ્રદેશના સિનિયર